વિષય છે ગોવિંદ ગુરુ. તેમના વિશે હું જે કાંઈ કહું તે આપ સૌ શાંતિથી સાંભળજો. ગુરુ ગોવિંદનો જન્મ 20મી ડિસેમ્બર 1858ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા બસિયા ગામે થયો હતો. તેમની જન્મભૂમિ રાજસ્થાન જ્યારે કમલભૂમિ ગુજરાત રહી છે. બિલકુલ ભણો નહીં એવા ગોવિંદ ગુરુ સિંહે છપનિયા કાળો કેર વર્તાવ્યો ત્યારે દુષ્કાળની ભીષણતાથી બચવા પંચમહાલ જિલ્લાના હાલ મહીસાગર સંતરાપુર તાલુકા નટવા ગામે રહેવાનું વિચાર્યું. ગોવિંદ ગુરુની ભગત ચળવળના કારણે ભીલોમાં આવેલી જાગૃતિ અંગ્રેજો માટે ગંભીર ચિંતાનું કારણ બની. ત્યારે ભગત ચળવળને કચડી નાખવા આવેલા અંગ્રેજો સામે માનગઢ ખાતે ભીલો એકઠા કરી તેમની સામે 1913માં તોપો દ્વારા તથા તીરકામઠા લઈને આખરી દમ સુધી લડ્યા. જલિયાવાલા બાગને પણ શરમાવે તેવો ભયંકર હત્યાકાંડ થયો હતો. તેમાં 1500 જેટલા આદિવાસીઓ રહેસી નાખવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓની ભીલ સેવા સતત ચાલતી રહી. 30 ઓક્ટોબર 1931ના રોજ તેમનું અવસાન થયું. તે પછી હાલ દાહોદના લીંબડી પાસે કંબોઈ ગામે તેમની સમાધિ બની. જય હિન્દ, જય ભારત.